નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો બોડેલી માય સાયન્સ સ્કૂલમાં પદવીદાન સમારંભનો કાર્યક્રમ યોજાયો। અલીપુરા ખાતે આવેલા જેસીટી ગ્રુપ સંચાલિત માય સાયન્સ સ્કૂલ બોડેલીમાં પદવીદાન સમારંભનો કાર્યક્રમ યોજાયો હતો। તેમાં સિનિયર કેજી ધોરણ 5 અને ધોરણ 8ના વિદ્યાર્થીઓને એક લેવલ પૂર્ણ કરી અને બીજા લેવલમાં જતા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કર્યા। તેમાં વિદ્યાર્થીઓ દ્વારા ડાન્સ, નાટક જેવા વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા। તેમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત બોડેલી વકીલ મંડળના બાર એસોસિએશનના પ્રમુખ શ્રી લલિતભાઈ રોહિત, ઉપપ્રમુખ શ્રી પ્રકાશભાઈ રોહિત, સેક્રેટરી મોહસિન મંસૂરી, મહિલા વકીલ મંડળના પ્રમુખ આશાબેન ઠક્કર, વકીલ શ્રી વિનય સ્વામી સર, જેસીટી ગ્રુપના ચેરમેન લોકેન્દ્રસિંહ વાસદિયા ઉપસ્થિત રહ્યા હતા અને શાળાના શિક્ષકગણ દ્વારા પ્રમાણપત્ર અર્પિત કરી પ્રોત્સાહન આપ્યું હતું। બ્યુરો રિપોર્ટ જહીર સૈયદ સાથે આશા ગુજરાતી ન્યૂઝ બોડેલી। માય સાયન્સ સ્કૂલ ખાતે પદવી સમારંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર બાર એસોસિએશન વકીલ મંડળ જે છે એમના પ્રમુખ શ્રી લલિતભાઈ તથા બાર એસોસિએશનના બાકીના બધા જે મેમ્બરો છે, ઉપપ્રમુખ શ્રી છે, આ બધા જ અહીંયા આગળ હાજરી એમને આપી। પદવી સમારોહની અંદર જે સિનિયર કેજીમાંથી બાળક પહેલા ધોરણની અંદર જાય છે, એટલે કે એનો પડાવ પૂરો કરે છે અને ગ્રેજ્યુએશન તરફ આગળ જે જઈ રહ્યો છે, એ પ્રમાણે પદવી સમારંભનું આયોજન અહીંયા આગળ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ જે વિદ્યાર્થી પ્રાઇમરીમાં એટલે કે 5મા ધોરણમાં પ્રાઇમરીનું શિક્ષણ પૂરું કરી અને અપર પ્રાઇમરીમાં જાય છે, તો 5મા ધોરણના પણ વિદ્યાર્થીઓને અમે પદવી સમારોહની અંદર ભાગ લીધો હતો, જેમાં જુદી જુદા પરફોર્મન્સ એમને આપ્યા અને એમને આપણે સર્ટિફિકેટ અને મોમેન્ટો આપી અને પદવી સમારોહનું વિદ્યાર્થીઓ પાસેનું આયોજન કરવામાં હતું। એની અંદર જે બાર એસોસિએશનના લલિતભાઈ છે, એમને પોતાનો વિચાર રજૂ કર્યા અને બાળકોનો વિકાસ આગળ કેવી રીતના કરવો એના માટેનું પણ ખૂબ જ સરસ માર્ગદર્શન આપ્યું હતું। થેન્ક યુ। લોકેન્દ્રસિંહ વાસદિયા।